દર્શક મિત્રો, સુરત શહેરની તાપી નદી બે કાંઠે છે. ઉકાઈમાંથી 2 થી 3 લાખ જે ક્યુસેક તબક્કાવાર પાણી છોડાઈ રહ્યું છે. તેના કારણે હાલ સુરત શહેરના વિયરકમ કોઝવે પર હાલ આપણે ઊભા છે. 25 લાખના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વિયરકમ કોઝવેનું આ રૌદ્ર સ્વરૂપ, જ્યાંથી વાહનો પસાર થઈ છે ત્યાંથી હાલ પાણી ધસમસતું પ્રવાહ પસાર થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો સમગ્ર કોઝવે હાલ 9 થી 10.1 મીટર ઉપર પાણી વહી રહ્યું છે. કહી શકાય કે આ કોઝવેનું પાણી છે. આ હાલ આપણે સિંગલ પોળના ગેટ પાસે ઊભા છે અને આપ જોઈ શકો છો ગેટના છેડે સુધી જે પાણી પહોંચ્યા છે. અને સામે આપ જોઈ શકો છો રાંદેર ગામતળ. હું બતાવવા માંગીશ આપને શહેરનો રાંદેર ગામતળ. આ કર્તવ્ય ગુજરાતી ઉસ પર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરત શહેરના કોઝવેના આ દ્રશ્યો, જ્યાં રાંદેર ગામતળના પણ સામે દ્રશ્ય જે દેખાય છે. અને આ કહી શકાય કે સુરત શહેરના કોઝવેના ભયાનક દ્રશ્યો આપ જોઈ શકો છો. કઈ રીતના આ દ્રશ્યો છે. સુરત શહેર વિયરકમ કોઝવે સામે રાંદેર ગામતળનો એક ગેટ દેખાઈ રહ્યો છે આપને. અને બીજી તરફ કહી શકાય કે આ સિંગલપોર બાજુમાં છે તાપી નદી. હાલ બે કાંઠે પોતાના રૌદ્ર સ્વરૂપ સાથે આપ જોઈ શકો છો કઈ રીતની પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા પાણીનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ચિંતાનું કોઈ પણ કારણ નથી, કારણ કે આ નદીમાં જ હાલ પાણી છે. જે પાણી કાદરસની નાળ અને રેવાનગરમાં ભરાયા છે તે ફ્લડ ગેટ બંધ કરવાના કારણે ગટરનું જે પાણી છે તે પાણી બેક મારી રહ્યું છે. નદીનું જે પાણી છે તે આ કોઝવેમાં જે છોડાઈ રહ્યું છે ઉકાઈમાંથી પાણી, એ હાલ આપ નદીમાં જોઈ શકો છો, જે આગળ જઈને અરબી સમુદ્રને ભળશે. કોઝવેના આ દ્રશ્યો આપ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર જોઈ રહ્યા છો. કઈ રીતના આ દ્રશ્યો છે. સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી, જે સુરત શહેરના દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન છે, ત્યાં આ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ સુરત શહેરનો વિયરકમ કોઝવે જે હાલ 10.1 મીટરની સપાટી પરથી ઉપરથી પસાર થઈ રહ્યું છે. અને તેનું આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો. ખાસ રાંદેર ગામતળના લોકો અને આ બાજુ શહેરના કહી શકાય કે નીચાણવાળા જે વિસ્તારો છે તેઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે. પણ હાલ જે છે તંત્ર તરફથી કહેવાયું છે ચિંતાનું કોઈ કારણ નથી, કારણ કે જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે તેના પર તમામ સરકારી તંત્રની નજર છે અને વ્યવસ્થિત રીતે પાણી છોડાઈ રહ્યું છે. હાલ કોઈ પણ પ્રકારનું ચિંતાનું કારણ નથી. કોઝવેના આપે લાઈવ દ્રશ્યો કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર જોયા. કઈ રીતના આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો. તાપી નદી કોઝવે કે અહીંથી વાહનો પણ પસાર થાય છે રાંદેર ગામતળ, અને કોઝવેની ઓવરફ્લો સપાટી છે તેનાથી હાલ 10 મીટર ઉપર કોઝવે વહી રહ્યું છે, પાણી વહી રહ્યું છે કોઝવે પરથી. મારી સાથે કેમેરામેન ફૈઝાન ઝારા આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે સુરત શહેર કોઝવેના. આપ જોઈ શકો છો કઈ રીતના આ દ્રશ્યો છે. ખૂબ જ રૌદ્ર સ્વરૂપ પાણીનું આ તાપી નદી જે પોતાના રૌદ્ર સ્વરૂપમાં દેખાઈ રહી છે. કોઝવેના ઉપરથી પાણી વહેતા પાણી ઉછાળા મારી રહ્યું છે. સમુદ્રનું જે પાણી જે ઉછાળા મારતું હોય તેનાથી પણ વધારે આ પાણી ઉછાળા મારતું હોય એ રીતના હાલ આ દ્રશ્યો સુરત શહેરની તાપી નદીમાં દેખાઈ રહ્યા છે. દરેકને તંત્ર તરફથી વિનંતી કરાઈ છે કે આપના ઘરે જ રહો. ન્યૂઝના વિવિધ માધ્યમોથી આપ આ પાણી ઘરે બેસીને જોઈ શકો છો. દર્શક મિત્રો, હાલ સાંજના 6 વાગે ઉકાઈ ડેમમાંથી 2,47,363 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ આપણે ઊભા છે, એ તારીખ છે 26 ઓગસ્ટ 2024 સાંજના 6:30 કલાકે હું અપડેટ આપણે આપી રહ્યું છે. ત્યારે સાંજના 6 કલાકનું જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ ઉકાઈમાં હાલ પાણીની આવકમાં ચોક્કસપણે પહેલાં કરતાં ઘટાડો છે, પણ નોંધપાત્ર પાણી છે. 2,31,472 ક્યુસેક ઇનફ્લો ઉકાઈ ડેમમાં છે. તેની સામે ઉકાઈ ડેમમાંથી 2,47,363 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમનું લેવલ હાલ 336.43 ફૂટ છે. આ સાથે 29 તારીખ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પગલે કહી શકાય કે સમગ્ર તંત્ર એલર્ટ પર છે. સુરત કલેક્ટર હોય, સુરત મહાનગરપાલિકા કમિશનર હોય, દરેક તાબડતોડ મિટિંગ લઈ રહ્યા છે. સાથે રાજ્ય સરકાર પણ આ માટે ચિંતા દર્શાવી આવતીકાલે એટલે કે 27મી તારીખે શાળાઓમાં રજા આપી દેવાઈ છે. આપણે સાંભળીએ સુરત કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગીને, તેઓ શું કહી રહ્યા છે. સૌને નમસ્કાર. આજરોજ તારીખ 26 ભારતીય હવામાન વિભાગ દ્વારા
આવતા 2 દિવસ માટે સુરત શહેર અને જિલ્લા માટે ખૂબ જ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાં લેવામાં આવેલ છે. મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈપણ લોકો જ્યાર સુધી જરૂરત ના પડે ત્યાર સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતું હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે. કોઈ પણ અનિચ્છનીય બનાવ લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને આપે. આપણે ડૉક્ટર સૌરભ પારગીને સાંભળ્યા. હવે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ પણ હાલ સતત અધિકારીઓ સાથે મિટિંગ લઈ રહ્યા છે. તેઓ સતત રાજ્ય સરકારના પણ સંપર્કમાં છે. જે રીતે સૂચનાઓ આવી રહી છે ત્યાંથી એ હિસાબે તેઓ પણ કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વિવિધ પાલિકાની જે ટીમો છે તેને એલર્ટ પર રાખવામાં આવી છે અને તે બાબતે વરસાદની જે આગાહી અને હાલ જે વરસાદનું જે પાણી ઉકાઈમાંથી છોડાઈ રહ્યું છે તે જોતાં તેઓ મિટિંગ લઈ રહ્યા છે. કારણ કે જો ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે. એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે. અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માંગતા નથી, પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે. એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે. આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી. કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં 24/7 કાર્યરત છે. ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે. એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને, કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે. તાપી નદી બે કાંઠે હોવાના કારણે ફ્લડ ગેટ છે તે ફ્લડ ગેટ બંધ કરી દેવાયા છે અને તેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર કાદરસાની નાળ, અડાજણ તરફ રેવાનગર, તો બીજી તરફ સુરત શહેરના જે ધાસ્તીપુરા, સાબરીનગર વિસ્તાર પણ જે સૌથી પહેલાં કહી શકાય કે આ પાણીના કારણે ફ્લડ ગેટ બંધ થવાના કારણે ગટરિયાપુર જે પાણી બેક મારે છે તે પાણી ભરાવાના શરૂ ગઈકાલ રાત્રિએ 25મી તારીખથી જ થઈ ગયા હતા. હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે તે પણ આપણે ત્યાંના સ્થાનિકો સાથે વાત કરીએ અને ત્યાં જઈએ અને જાણીએ કે ત્યાંની શું પરિસ્થિતિ છે. દર્શક મિત્રો, સુરત શહેરમાં તાપી નદીમાં આવેલા પાણીના કારણે સૌથી પહેલાં ફ્લડ ગેટ જે બંધ કરાય છે તે આ વિસ્તારમાં સાબરીનગર, ફુલવાડી, ભરીમાતા વિસ્તારમાં બંધ કરાય છે. તેના કારણે જે વિસ્તારમાં અસર પડે છે આ છે હાલ આપણે દાસ્તીપુરા ખાન સાહેબના ભાટામાં. હાલ આપણે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા પમ્પિંગ મૂકવામાં આવ્યા છે અને સાથે પ્રચાર ગાડી પણ ફેરવવામાં આવી છે. આપણી સાથે અહીંના સ્થાનિક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત છે કે જેઓ 2006ની રેલ હોય કે એ પહેલાંને કુદરતી આપત્તિ હોય કે દરેક સમયે સુરત મહાનગરપાલિકાને સાથ સહકાર સાથે ઊભા રહે છે અને આ વિસ્તારમાં જે પણ સમસ્યાઓ હોય છે તેના સમાધાન માટે દોડતા હોય છે. આપણી સાથે છે અયુબભાઈ પટેલ. અયુબભાઈ, હાલ કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા અને શું કહેશો? હાલ તાપી નદીમાં ઉકાઈમાંથી 2.5 લાખની આસપાસ ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે, જેને કારણે કતારગામ ઝોનમાં કોતર નંબર 7 અને સેન્ટ્રલ ઝોનમાં દાસ્તીપુરા ફ્લડ ગેટ બંધ કરવામાં આવેલો છે. જેથી કરીને દાસ્તીપુરા ખાન સાહેબના ભાટામાં 20થી 25 ઘરમાં પાણી 2 ફૂટ જેટલા ભરાયેલા છે અને કતારગામ ઝોનમાં સાબરીનગરની પાછળ આવેલ આનંદનગર ઝુંપડપટ્ટીમાં 10થી 12 ઘરમાં પાણી ભરાયેલા છે. સેન્ટ્રલ ઝોનના અને કતારગામ ઝોનના અધિકારીઓ સતત અમારા સંપર્કમાં છે અને અમને સતત સૂચનાઓનો આપતા રહે છે. શિફ્ટિંગ માટેની પણ તૈયારીઓ છે. હોળી બંગલા સ્કૂલ, પ્રાણવી મંદિર સ્કૂલ, મરજાન સ્વામી હોલ વગેરે સાબરીનગરની સ્કૂલ શિફ્ટિંગ માટે તૈયાર રાખવામાં આવેલ છે. જો વરસાદ પડે તો આ હોળી બંગલા, વેડ રોડ, આપણે આનંદનગર ઝુંપડપટ્ટી, સાબરીનગર, દાસ્તીપુરા ઝુંપડપટ્ટી, વરેલી બજાર, બધે હોળી બંગલા વગેરે વિસ્તારમાં પાણી ભરવાની શક્યતાઓ રહેલી છે. પણ તાપી નદીના પાણીથી હાલમાં કોઈ ગભરાવાની જરૂર લાગતી નથી. સાથે વાત કરીએ કે તેઓએ પણ રાતે દોડ્યા હતા, એમની સાથે વાત કરીએ. ભાઈ, આપનું નામ? મારું નામ મારૂફ પટેલ. અચ્છા મારુફભાઈ, ગઈ રાતે શું મેસેજ મળ્યો અને કઈ રીતે પછી તમે દોડ્યા? કાલે સવારથી સોશિયલ મીડિયામાં મેસેજ અને વાયરલ થઈ રહ્યા હતા કે તાપી ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં, ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ખૂબ વરસાદ છે, ત્યારે
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધારે છે, માટે સુરત શહેરની તાપી નદી ઉપર વાસ્તવમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, તાપી નદી બે કાંઠે વહી રહી છે, તે માટે અહીંયા દાસ્તીપુરા ખાન સાહેબનું વાટું જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા અને સુરતના યુવાનો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે રહી કાલે વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપી હતી. ચોક્કસપણે આ ભાઈ સાથે બીજા સામાજિક અગ્રણીઓ કોણ કોણ જોડાયા હતા તમારી સાથે? અમારી સાથે આ વિસ્તારના રહીશો હતા અને સંસ્થાઓ જોડાઈ હતી અને અમારા વિસ્તારના તુફેલ પટેલ પછી મોઇન મેમણ પછી આવા યુવાનો અહીંયા સાથે જોડાયા હતા. ચોક્કસપણે આ વિસ્તારના અનેક યુવાઓ છે સમયસર રાત્રે દોડી ગયા હતા, પણ હાલ જે રીતે અયુબભાઈ પટેલે જણાવ્યું ચિંતાનું કોઈ કારણ નથી, કારણ કે ફ્લડ ગેટ બંધ થવાથી ગુઠણિયા જેટલા પાણી હાલ ઘરોમાં ભરાયા છે, લોકો પણ એલર્ટ છે અને તંત્ર પણ એલર્ટ છે. હાલ રેવાનગર જોઈએ ત્યાંની કઈ રીતની પરિસ્થિતિ છે. રેવાનગર અડાજણ વિસ્તાર કે જ્યાં ધારાસભ્ય પુનેશભાઈ મોદી પહોંચ્યા હતા અને ત્યાંના લોકોનો પણ તાગ મેળવ્યો હતો, ત્યાં જોઈએ કઈ રીતની પરિસ્થિતિ હતી. જી પુનેશભાઈ. જી, આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને હમણાં કરી રહ્યા છે. લોકોમાં આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે, એના આધારે પછી થોડોક નિર્ણય થશે. હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 24 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા. સમાચારો અને અપડેટ આપ જોતા રહો કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર. કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.